સભા ભરવા, લગભગ લોકોને ન્યાય મળતો. એ સુધર્મા નામની સભામાં ચિઠ્ઠી આવી હતી, એને ન્યાય આપવા માટે. આવી સાત્વિક વૃત્તિની કન્યા છે તો ભગવાન કે મારે જવું જોઈએ. અને આખા 7 શ્લોકો છે. 7 શ્લોકો છે એ કોઈ પ્રેમ પત્રના શ્લોકો નથી, સમર્પણ પત્ર છે. હું સમર્પિત થઈ ચૂકી છું પ્રભુ. અને છેલ્લા શ્લોકમાં તો જહિયામ અસુન જહિમ અસુન વ્રત કુશાન જત શત જન્મ ભિસ્યાદ, હજારો જન્મો સુધી હું પ્રતીક્ષા કરવા તૈયાર છું. એવું નથી કે આજ વખતે લઈ જાઓ ને આમને. હું દર વખતે વ્રત કરીને મારા શરીરને સુકાવી નાખીશ. તમે જો વ્રતોથી ભગવાન મળતા હોય, આનો મતલબ સ્પષ્ટ છે કે ભગવાન દ્વારિકાધીશ, હું તમને પતિ તરીકે નહીં, ભગવાન તરીકે મેળવવા માંગુ છું. મારા પ્રભુની સંપૂર્ણ સેવા કરી શકું અને આપનાથી અને મારાથી એક શ્રેષ્ઠ સંતાન આ જગતને મળે, જગતની સેવા થાય, એટલે રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. રૂકમણી અને કૃષ્ણનું પ્રથમ જે સંતાન થયું એ બીજા કોઈ નહીં, પ્રદ્યુમ્ન હતા, સાક્ષાત કામદેવ હતા. સમરાસુર નામનો એક રાક્ષસ હતો. એને બ્રહ્માજીએ કહ્યું હતું કે મેં તમારું અનુષ્ઠાન કર્યું છે, મેં તમારું તપ કર્યું છે, મને વરદાન આપો કે હું અજર અમર થઈ જાઉં. બ્રહ્માજી કે આ તો કોઈ નથી અજર અમર, પણ તમારું મૃત્યુ કોનાથી છે હું કહી શકું. રૂકમણી અને દ્વારિકાધીશના પ્રથમ સંતાનથી તમને મૃત્યુ છે. 10 દિવસના પ્રદ્યુમ્ન હતા ત્યાં એમણે એને સમુદ્રમાં ફેંકી દીધો. પ્રસૂતા ગૃહમાંથી ઉપાડી આવ્યો આ રાક્ષસ સમરાસુર, સમુદ્રમાં ફેંકી દીધું. સમુદ્રમાં માછલી ગળી ગઈ. માછલી ગળી ગઈ, મછિયારાએ માછલી લીધી તો વજનદાર હતી. એને રાજાને અહીંયા ભેટ આપી. રાજા એટલે સમરાસુરને ત્યાં. જ્યારે ભગવાન ભોળાનાથે કામદેવને બાળી નાખ્યો ત્યારે રતિદેવ રડતી હતી. રતિદેવી કે મારા દીકરા માટે, હું મારા પતિ માટે શું કરું? કે હવે યદુકુલમાં કૃષ્ણ પધારશે ત્યારે એના દીકરા તરીકે જન્મ લેશે, પણ તમે સીધા જતા રહ્યો સમરાસુરને અહીંયા. સુપોદન સાધને દાળ ભાત બનાવવામાં રહેજો. એક દિવસ માછલી આવે ને તમે એમાંથી ચીરશો તો એમાંથી દીકરો નીકળશે. એને દીકરો ગણી નહીં, એને પતિ ગણીની સેવા કરજો. એ મોટા થાય 16 વર્ષના ત્યારે એને મહામાયા નામની વિદ્યા આપજો. અને મહામાયા નામની વિદ્યા છે એ વિદ્યા છે સમરાસુર અનેક પ્રકારની માયા જાણે છે. એને વશ કરવો હોય, એને જીતવો બહુ કઠિન છે. તો શત્રુને મોહન વગેરે માયાઓ વડે નાશ કરશે. એટલે તમે એને મહામાયા નામની વિદ્યા આપજો. એવું રતિદેવીને કહ્યું. રતિદેવી જેવી માછલી ચીરે એમાંથી બાળક નીકળે. એ બાળકને પુત્ર જાણી નહીં, પતિ જાણીને સેવા કરી. અને જ્યારે 16 વર્ષના થયા ત્યારે એને મહામાયા નામની વિદ્યા અર્પણ કરવામાં આવી છે. અને મહામાયા નામની વિદ્યા કેવી હતી? પાના નંબર 419, 55મો અધ્યાય છે. અને 55મા અધ્યાયમાં 14મો શ્લોક છે. અને 14મો શ્લોક અનુષ્ટુપ છંદમાં છે. એનો રાગ ભીમપલાસી છે, એનો તાલ રૂપક છે. તમે પણ અમારી સાથે, સ્ક્રીન ઉપર શ્લોક તો આવે છે, પણ તમે પણ 419 પાના નંબર ખોલો અને 419 પાના નંબર ઉપર 55માં 10મો સ્કંદ 55મો અધ્યાય અને 14મો શ્લોક અનુષ્ટુપમાં આપણે પણ સાથે મળી અને ગાવાનો પ્રયત્ન કરીએ. તમીમં જહિ દુર્જયમ શત્રુમાત્મના દુર્જયમ શત્રુમાત્મના તમીમં જહિ દુર્જયમ શત્રુમાત્મના મોહના
જહિ દુર્ધર્ષમ દુર્જયમ શત્રુમાત્મન. શત્રુ આત્મન દુર્જયમ, એને જીતવું બહુ કઠિન છે. તમ ઇમમ જહિ દુર્ધર્ષમ, એને અતિ કઠિન છે. ને જહિમ, એને મારવો શત્રુને, એને જીતવો પણ બહુ કઠિન છે. માયા શતવિદમ ત્વંચ માયાભીર મોહનાદિભી, એની પાસે અનેક પ્રકારની માયા છે. અને માયા અને મોહનો નાશ કરવા માટે આ રતિદેવી જ્યાં હતી, એ રતિદેવીનું નામ પણ માયાવતી હતું. અને આ માયાવતી મહામાયા નામની વિદ્યા આપી છે. અને એ સમયે પ્રદ્યુમ્ન જ્યારે મોટા થયા ત્યારે 16 વર્ષના થયા, પ્રદ્યુમ્ન એ કટુ વચનો બોલ્યા છે સમરાસુરની આગળ. સમરાસુર હાથમાં ગદા લઈને મારવા માટે દોડ્યો છે. બંને વચ્ચે ગદા યુદ્ધ થયું અને પછી તો યુદ્ધ થતા હતા. એને યક્ષો, ગાંધર્વો, પિશાચો, નાગો, રાક્ષસો અનેક મહામાયાનો પ્રયોગ કર્યો છે. પણ જે મહામાયા નામની વિદ્યા આપી હતી, એ તલવાર લઈને પ્રદ્યુમ્નએ મસ્તક છેદી નાખ્યું. સમરાસુર મસ્તક ધડથી અલગ. જેવું મસ્તક ધડથી અલગ થઈ ગયું, એ સમયે રતિદેવીને લઈ અને ભગવાન આકાશ માર્ગમાં ગયા. પ્રદ્યુમ્ન આકાશ માર્ગમાં ગયા, દ્વારિકા પહોંચ્યા. લગભગ લોકોને એવું લાગ્યું કે દ્વારિકાધીશ પધાર્યા છે. ખબર પડી કે આ દ્વારિકાધીશ જેવા જ છે, દ્વારિકાધીશ નથી. નારદજીએ પરિચય આપ્યો કે તમારો 16 વર્ષ પહેલા જે દીકરો હતો એ છે, આ પ્રદ્યુમ્ન છે. આખી વાત સંભળાવી. અને જ્યારે રૂકમણી જે આવ્યા ત્યારે રૂકમણીજીએ પ્રદ્યુમ્નને જોવાની સાથે એના સ્તનમાંથી દૂધ સરી પડ્યું છે. આ મારો જ દીકરો છે, એની આ સંપૂર્ણ નિશાની છે. આપણે એમ થાય કે માછલીમાં 10 દિવસનો બાળક ગળી ગયો તો એ મર્યો કેમ નહીં? કામ ક્યારે મરે જ નહીં. આ કામદેવ હતા. કામને તમે ગમે ત્યાં પધરાવો, કામ મરે જ નહીં. કામને તમારે અલગ દિશામાં વાળવો પડે, બાકી કામ મરે જ નહીં. કામને ગમે એટલો મારવાનો પ્રયત્ન બધા કહે કે અમે કામ વિજય છે, કામ મરતો જ નથી. કામને તમારે રતિ સાથે જોડવો પડે. રતિ એટલે પ્રેમ. તમારો પ્રેમ છે, તમારો કામ છે, એ પ્રેમ રૂપી વહી જાય તો ઠીક છે, બાકી કામનો નાશ થતો નથી. ભગવાને ખાલી વિવાહો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે અને ભોગ ભોગવવા માટે નહીં, ભગવાનના વિવાહોની પાછળનું કાર્ય હતું ધર્મ સંસ્થાપન. ભગવાને જેટલા પણ વિવાહો કર્યા એ બધા વિવાહો ધર્મ સંસ્થાપન માટે છે, ભોગ ભોગવવા માટે નહીં. ભગવાનના 16,108 વિવાહો થયા હતા. એમાં જે વિવાહો થયા એ બધા વિવાહોની કથા સાંભળતા આપણે ખબર પડી જાય કે ભગવાનના વિવાહનું પ્રયોજન શું હતું. ભગવાનના 2 વિવાહોનું પ્રયોજન સેમંતક મણિ હતો. એક સેમંતક મણિ એવો હતો કે જે 8 ભાર સોનું આપતું. 1 ભાર બરાબર 20 તોલા, 160 તોલા સોનું એ મણિ રોજ આપતો. મને એક ભાઈએ પૂછ્યું હતું, લાંબાના એ ભાઈ હતા દ્વારકા સાઈડના, એ કે સોનાની દ્વારિકા હશે? મને કે મેં કીધું હા પરફેક્ટ, કેમ નહીં. ને હમણાં જ ખબર પડી અવશેષો મળ્યા કે. મેં કીધું સોનાની દ્વારિકા માટે બહુ કોઈ વિચાર ન કરો તો તમારી પાસે સોનું નથી કે શેનું? મેં કીધું બોક્સાઇટ. આ બોક્સાઇટ કાઢો એ સોનું જ છે. એવી અનેક ધાતુઓ ત્યાં છે. જામનગર આખું પૈસા વાળું થયું તો બોક્સાઇટ ઉપર થયું છે. આટલી બધી બોક્સાઇટ નીકળે. ખાલી બોક્સાઇટ નહીં, ભવિષ્યમાં દ્વારિકામાં 1 વીઘાના 10 કરોડ રૂપિયા થશે. તમે નોંધ કરી લેજો, 10 કરોડ રૂપિયા હશે 1 વીઘા. આખી ખનીજથી ભરેલી દ્વારિકાની ભૂમિ છે. ભગવાને મથુરા છોડીને દ્વારિકા જ આવ્યા, સૌરાષ્ટ્રમાં એટલે બધી દૂર. બધાને સમૃદ્ધ બનાવવા માટે દ્વારિકાધીશે નક્કી કર્યું હતું. આપણે એમ થાય કે જ્યાં ખોદતા ત્યાં સોનું નીકળતું દ્વારિકામાં, જ્યાં ખોદે ત્યાં સોનું. આ સેમંતક મણિ એટલે એની પાસે એક મણિ હતો, એમાંથી સોનું નીકળતું એમ નહીં. મણિ લઈને જ્યાં જાય એ મણિ પ્રકાશિત બહુ થાય. જ્યાં વધારે પ્રકાશ થાય મણિનો ત્યાં ખોદે એટલે સોનું હોય. પાણી જોવાવાળા નથી, નાળિયેર લઈને જાય, નાળિયેર ફરવા માંડે, પાણી ત્યાં હોય. 2 ઓલી લાકડી લઈને જાય, લાકડીઓ સીધી થઈ જાય, પાણી ત્યાં હોય. એમ એ સમયમાં આજે પણ તમે ચીનમાં જાઓ તો જીઓ માનસી પદ્ધતિનું એક યંત્ર છે, એ આમ રાખે જમીન ઉપર, તો જમીનના ગુણધર્મો જોવાનો ખ્યાલ આવી જાય. જમીનની અંદર કેટલું સોનું છે, આયરન છે, કોપરન છે, ડીઝલ છે, પેટ્રોલ છે, કેટલો પથ્થર છે. એમ આની પાસે આ મણિ હતો. જ્યાં મણિ લઈને જે મણિ બહુ પ્રકાશિત થાય ત્યાં ખોદે સોનું નીકળે. દ્વારકામાં 9 લાખ મકાનો સોનાના હતા. 9 લાખ. એક પણ મકાન એવું હતું નહીં કે 2 માળથી નીચે હોય. બધા 2 માળથી ઉપરના મકાનો હતા. આ 7 માળના મકાનો આજથી નહીં, 5,500 વર્ષ પહેલા દ્વારિકામાં હતા. અને 2 માળનું મકાન હોવું જ જોઈએ. શિયાળામાં ઠંડી ન લાગે ને ઉનાળામાં ગરમી ન થાય, એ કરવું હોય તો 2 માળનું મકાન હોવું જ જોઈએ.
કમસે કમ ઉપર માળો બનાવો, પણ 2 માળ હોવા જ જોઈએ. આજે પણ જૂના મકાનો નડિયાવાળા છે ને એમાં ઓલો મેળો રાખેલો હોય, એ મકાનમાં શિયાળામાં ઠંડી ન લાગે, એ મકાનોમાં ઉનાળામાં ગરમી ન થાય. આ પદ્ધતિ દ્વારકાધીશ તરફથી આવી હતી. ઉપર સોનાની નીચે બધા મહાભારતના સભા પર્વની અર્ઘ્યહરણ નામના પર્વની અંદર આખું વર્ણન છે. મહાભારત ક્યારેક વાંચો ત્યારે કેટલા મકાનો હતા, કેવા મકાનો હતા, કેવી રીતે હતા, એનું આખું વર્ણન દ્વારિકાધીશનું છે. દ્વારિકાધીશે આ સોનું, તમારી પાસે અમૂલ્ય કઈ સામગ્રી હોય, એ તમે સશક્ત ન હોવ ને તમારી પાસે હોય તો લોકો તમારી પાસે લૂંટી જાય. દ્વારકાધીશે કહ્યું કે આ તમારી પાસે ન રખાય, રાજ્યમાં જમા કરાવી દીધું. રાજ્ય એનું સંરક્ષણ કરી શકે, ક્યારેક મોતનું કારણ બનશે તમારા. આમણે કહ્યું કે ના ના, મેં સાધનાથી મેળવ્યું છે, આ મેં મારા પરિશ્રમથી આ યંત્ર બનાવ્યું છે, હું ના આપું. થોડો સમય થયો, એનો ભાઈ ગળામાં પહેરીને ક્યાંક ગયો હશે ને પ્રસેનનું મૃત્યુ થઈ ગયું છે, સત્રાજીતના ભાઈનું. સત્રાજીત પાસે આ મણી હતું, યાદવોનો સેનાપતિ હતો સત્રાજીત. એનો ભાઈ પ્રસેન ક્યાંક પહેરીને ગયો હશે ને મરી ગયો. પહેલાના સમયમાં વરરાજાના હાથમાં તલવાર આપવામાં આવતી. તલવારનું કારણ એ છે કે 9 લખો હાર પહેર્યો હોય, એના પ્રોટેક્શન માટે હાથમાં આપવી જ જોઈએ. અત્યારે તલવાર ન રખાય, અત્યારે શ્રીફળ રખાય. અત્યારે તો એવું કઈ થાય જ નહીં. અને જ્યારે દ્વારકાધીશ છે, દ્વારકાધીશ ને ખ્યાલ આવ્યો કે એનો ભાઈ પ્રસેન મરી ગયો ને ગામમાં વાત ફેલાણી કે મણી દ્વારકાધીશે જ લીધો હોય, મારો ભાઈ નથી મળતો. અને ભગવાનને નિયમ હતો કે જેના ઉપર દાગ લાગેલો હોય, આક્ષેપ લાગેલો હોય, જ્યાં સુધી એમાંથી સાબિત ન થઈ જાય કે આ નિર્દોષ છે, ત્યાં સુધી એને સુધર્મા નામની સભામાં નહીં આવવાનું. એટલી પવિત્ર સભા હતી, નબળો વ્યક્તિ પ્રવેશ ન કરી શકે. અને જયારે એવું ઘટના હતી ને, સુધર્મા નામની સભામાં ભગવાન ક્યારે રહી ન શકતા એના વિના, એટલે ભગવાન શોધવા માટે ગયા છે. પ્રસન્નની લાશ મળી, મણી ન મળ્યું. સિંહના પગલા મળ્યા, આગળ તો સિંહની લાશ મળી, મણી ન મળ્યો. આગળ રીંછના પગલા જોયા, એ ગુફામાં ગયા. ભગવાને કહ્યું અંધારું ખૂબ છે, તમે બહાર રહો, આક્ષેપ મારા ઉપર છે, હું શોધવા જઈશ. હું 13 દિવસ સુધી ન આવું તો 12 દિવસ સુધી ન આવું, 13મા દિવસે નીકળી જાજો, મારું મૃત્યુ સમજવાનું. ભગવાન 12 દિવસ સુધી ન આવ્યો, 13મા દિવસે બધા જતા રહ્યા. દ્વારિકાધીશનું મૃત્યુ થઈ ગયું એવું જાહેર થયું. દ્વારિકામાં બધા રડવા મંડી ગયા. ભગવાન 28 દિવસ પછીમાંથી બહાર નીકળ્યા. જાંબુવાન સાથે યુદ્ધ કર્યું છે ભગવાન. આપણે એમ થાય કે જાંબુવાન, પદ્મપુરાણમાં તો કથા છે કે જાંબુવાન કહે કે ભગવાન સુદર્શન ચક્ર છોડી ગયો ને મારું મસ્તક કાપી નાખો. જાંબુવાનનું અહીં મૃત્યુ થયું છે ભગવાનના સુદર્શન ચક્રથી. ભગવાનનું અત્યાર સુધી ટકી રહ્યું એનું કારણ એ છે કે રામા અવતારમાં આ કન્યાકુમારી તપ કરતી, એક કન્યા તપ કરતી તમને મેળવવા માટે. મેં કહ્યું કે આ જન્મમાં તો એક પત્ની વ્રતધારી છે, આમાં નહીં કરે. કૃષ્ણ અવતારમાં કરશે કે હું ત્યાં સુધી તપ કરીશ. એ રામા અવતારથી સાધના કરેલી આ કન્યા છે. મેં કીધું એટલી સાધના કરે તો મારે એનું પ્રોટેક્શન કરવું જોઈએ. મેં એનું રક્ષણ કર્યું. કહ્યું કે તમે પિતાની જેમ મારું પોષણ કર્યું, મારું રક્ષણ કર્યું. એટલે તમે જાંબુવાન છો તો હું જાંબુવતી. જાંબુવતી રીછડી નહોતી કઈ. અને કહ્યું કે હવે મારું અવતારી કાર્ય પૂરું થયું. મેં એને કહ્યું કે તમને હું બાહુબલી રામ સાથે વિવાહ કરી. એ જ રામ હશે જે આ જન્મમાં કૃષ્ણ બન્યા. એ મારે દીકરીને સાબિત કરવું હતું કે એ જ રામ સાથે તમે સશક્તશાળી રામ સાથે લગ્ન કરવા માંગતા, એટલા જ સશક્તશાળી આ કૃષ્ણ છે. એટલે ભગવાન સામે યુદ્ધ કરીને મેં બતાવી દીધું કે આ મારી દીકરીને બતાવી દીધું કે દીકરી આ છે તારા રામ. અને બીજું, પાતિ ઇતિ પતિ, રક્ષણ કરે ને પતિ કહેવાય. મારે ખાતરી કરી લેવી હતી કે મારા આ દીકરીએ એક આખો અવતાર સુધી તપ કર્યું, ત્રેતા યુગથી લઈને દ્વાપર યુગ સુધી. તો મારી દીકરીનું મેં જેમ રક્ષણ કર્યું એમ કરવા માટે દ્વારિકાધીશ તો કટિબદ્ધ છે કે નહીં? એ આત્મસંતુષ્ટિ થઈ ગઈ છે મને. હવે મારું કાર્ય પૂરું થયું, મને સુદર્શન ચક્ર છોડો, હું જતો રહું. ભગવાને જાંબુવતીને લઈને ભગવાન આવ્યા છે. સત્રાજીતના હાથમાં મણી આપીને કહ્યું કે હવે આ સાચી વાત કહો. જાંબુવતી સાચી વાત કહી. બધાની વચ્ચે શરમાઈ ગયા સત્રાજીત કે મેં ખોટો આક્ષેપ નાખ્યો, હવે તો મારું શું થશે? પોતે એમાંથી નીકળવા માટે તત્કાલ એની બાજુમાં જ સત્યભામા એની દીકરી ઊભી હતી. એનો હાથ આપી દીધો હાથમાં, ને હાથમાં મણી રાખી દીધો. દ્વારકાધીશ મણી રાખો તમે. ભગવાન કહ્યું કે મણી તો નથી જોતો, પણ જો જાહેરમાં ના પાડીશ તો લોકોને એવું થશે કે હજુ આ મહાદ્વારકાધીશને આના પ્રત્યે વેર છે.
ભગવાન તો પ્રેમનો સંદેશો ફેલાવવા માટે આવ્યા હતા. એટલે ભગવાને સત્યભામાનો હાથ રાખ્યો કે ભલે પત્ની તરીકે સ્વીકારું છું, પણ આ મણી રાખો તમે. સત્રાજીતે સગાઈ નક્કી કરી હતી શતધન્વા સાથે. શતધન્વાને ખબર પડી, રાત્રે સત્રાજીતને મારી નાખ્યો. સત્રાજીતને મારીને એ મણી એને કૃતવર્માને આપ્યો. કૃતવર્માએ અક્રૂરજીને આપ્યો. અક્રૂરજી એ મણી લઈને જતા રહ્યા કાશી. મને ઘણા સમયથી આ કથા સમજાતી ન હતી. મને એમ થાય કે અક્રૂરજી શા માટે મણી લઈને કાશી જતા રહ્યા? જે અક્રૂરજીને લેવા માટે આવ્યા હતા કૃષ્ણને મથુરા લઈ જવા માટે, ત્યારે અનંત નામના તીર્થમાં ડૂબકી લગાવી. કાકા અહીં સ્નાન તો કરો, તીર્થમાં આવીને સ્નાન કર્યા વિના ન જવાય. ડૂબકી લગાવી તો નીચે પણ કૃષ્ણ દેખાય, બહાર પણ રથમાં કૃષ્ણ, અંદર પણ કૃષ્ણ. બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો એવો વ્યક્તિ મણી લઈને જતો રહે. અનેક પુરાણોના અધ્યયન પછી ખબર પડી કે સૌથી વધારે મણી સોનું આપતો હતો. તો આ સોનું લઈ અને સોનું અને મણી લઈને જતા રહ્યા હતા અક્રૂરજી કે આ મણીનો કોઈ દુરુપયોગ ન કરે ને એ સોનું લઈને જતા રહ્યા વારાણસીમાં. વારાણસીમાં યજ્ઞ કરીને સોનાના દાન આપતા બધા બ્રાહ્મણોને. આજે પણ કાશીમાં હું બહુ ગૌરવ સાથે કહી શકું, કાશીમાં એવા બધા બ્રાહ્મણો છે કે એકદમ એક પણ રૂપિયાની અપેક્ષા વિના સંસ્કૃતિના ઉત્થાન માટે શાસ્ત્રો ટકાવવાનું કામ કરે છે. સવારથી લઈને સાંજ સુધી ભણાવવાનું કામ કરે છે. કોઈ વિદ્યાર્થી પાસે એક રૂપિયો ન લે. આજે આવા છે તો ત્યારે કેવા હશે કાશીમાં? એ બધાની આજીવિકા ચાલે, એને કમાવા માટે જવું જ ન પડે, શાસ્ત્રોની સેવા જ કરી રાખે. એટલે યજ્ઞ કરી, યજ્ઞમાં બોલાવી ને એટલું બધું સોનું દાનમાં દઈ દે કે એને પછી જવું જ ન પડે. શાસ્ત્રોના ચિંતન જ કરી રાખે, પૈસા કમાવા માટે જવું જ ન પડે. એ ફક્ત ને ફક્ત શાસ્ત્રોના ચિંતન કરે. એના માટે અક્રૂરજી ત્યાં જતા રહ્યા હતા. અને એ અક્રૂરજીનું કાર્ય પૂરું થઈ ગયું પછી દ્વારકાધીશે પાછા બોલાવી લીધા ને કહ્યું કે મણી બતાવો. મારા ભાઈ બલરામજી પણ એવું કહે છે કે મણીમાં તારો કંઈક હાથ લાગે કાના. શતધન્વા એ મારી નાખ્યા સત્રાજીતને. પછી કૃષ્ણ ને બલરામજી શતધન્વાની પાછળ દોડ્યા. બરાબર મિથિલાપુરી પહોંચ્યા ને ભગવાન કહ્યું રોકાઈ જાય છે શતધન્વા. રોકાણ નહીં, સુદર્શન ચક્ર છોડ્યું, મસ્તક કપાઈ ગયું, પણ મણી ન મળ્યો. ત્યારે દ્વારકાધીશને બલરામજી કાના તારો હાથ લાગે, આ ક્યાંક મણી ક્યાં ગઈ છે? એટલે પછી કૃષ્ણે સંદેશો મોકલાયો, અક્રૂરજી કાશીનું બધું કાર્ય થઈ ગયું તો અહીંયા આવીને બધાને મણી બતાવી જાઓ. આ જીવન તમારી પાસે મણી રાખજો. અને આવી યોગ્ય વસ્તુઓ યોગ્ય વ્યક્તિ પાસે જ હોવી જોઈએ. એટલે આ જીવન ભગવાને મણી ન રાખ્યો, આ જીવન અક્રૂર પાસે રાખ્યો. ને અક્રૂરજી આ જીવન જેટલા જેટલા લોકોને જરૂરિયાત હતી એવા લોકો સુધી પહોંચાડ્યો છે આ દ્રવ્ય. એવી રીતે ભગવાને એક મણીના કારણે બે સાથે એક વર્ષોથી તપસ્યા કરી રહેલી હતી. આપણે એમ થાય કે ત્રેતાયુગ થી દ્વાપર યુગ સુધી કેમ જીવી શકાય? પણ પ્રાણાયામથી જીવી શકાય. તમે પ્રાણાયામ કરી લ્યો તો પ્રાણાયામની પદ્ધતિથી 200 વર્ષ નહીં, 2000 વર્ષ નહીં, 20,000 વર્ષ નહીં, લાખો વર્ષ નીકળી જાય. તમે તમારા શ્વાસને તાળવે ચડાવી દો. અહીં ઊંધો વાટકો છે આમ, એની વચ્ચે સોપારી જેવું કંઈક છે, આમાં પાણીના પ્રવાહમાં હલે રાખે. એ પાણીનો પ્રવાહ થીજી જાય તો એ પણ આમ ચોટી જાય, જેને આપણે કહીએ કે એ કોમામાં જતો રહ્યો છે. હજારો વર્ષ સુધી એવી ને એવી સ્થિતિમાં રહે, પછી હજારો વર્ષ પછી પાછો એ બહાર આવી શકે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગ છે. આ 8 યોગથી ભગવાનને મળી શકાય. એ માટે અષ્ટપટરાણી એનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે ભગવાને પ્રેમનો સંદેશો આપવા માટે ભગવાને આ બંને સાથે પણ લગ્ન કર્યા હતા. એના પછી એક તપ કરી રહેલી એક કન્યા હતી, જે હરિયાણા પ્રદેશમાં કલિંદ નામના રાજાની દીકરી, જેનું નામ હતું કાલિંદી. સૂર્યએ બનાવેલા કિલ્લાની વચ્ચે રહી અને સાધના કરી રહી હતી. લગ્ન કરવાનો વિચાર હતો કે દ્વારકાધીશ સાથે લગ્ન કરી. ભગવાને એમની સાથે પણ લગ્ન કર્યા. ઉજ્જૈનના રાજા વિંદ અને અનુવિંદની બેન મિત્રવૃંદા જાહેર સભામાં બધાની વચ્ચે હાથ પકડીને ભગવાને એની સાથે લગ્ન કર્યા છે. કૌશલ દેશના રાજા નગ્નજીત, એની દીકરી હતી નાગ્નજીતી, જેનું નામ હતું સત્યા. 7 સાંઢને એક જ દોરીથી નાથે એની સાથે લગ્ન કરી. દ્વારકાધીશે 7 સાંઢ પણ નાથ્યા. આપણે એમ થાય કે ભગવાનને એવી લગ્ન કરવાની ક્યાં જરૂર હતી કે 7 સાંઢને નાથવા માટે ગયા? અરે એનાથી આગળ દ્વારકાધીશે કઈ દેશમાં ભદ્રા સાથે લગ્ન કર્યા છે, અને મધ્યપ્રદેશમાં લક્ષ્મણા સાથે. ત્યાં મત્સ્યવેદ કરવાનો હતો. ભગવાને મત્સ્યવેદ કરીને મધ્યપ્રદેશમાં લક્ષ્મણાને પ્રાપ્ત કર્યા.
આપણે એમ થાય કે આ બધાને સાથે લગ્ન કરવાનું કારણ ભગવાને અનેક એક એવું સ્થાન નહોતું જ્યાં ભગવાને પોતાના સંબંધો ન બનાવ્યા. અને સૌથી વધારે દ્રઢ સંબંધ કોઈમાં થતા હોય તો એ થાય વેવાયોમાં. વેવાયોના દ્રઢ સંબંધ થાય એટલે કોઈ ન થાય. એમાં જમાઈનું માન જેટલું સાસરવેલમાં હોય બીજા કોઈનું ન હોય. જમાઈ બનીને મારે બધા રાજાઓના હૃદયમાં સ્થાપના કરવી છે ધર્મની. રાજામાં સ્થાપના થઈ ગઈ તો પ્રજામાં એમનેમ થઈ જશે. એટલે બધાના પ્રિય પાત્ર બનવા માટે ભગવાને પંજાબમાં રાવી નદી અને એનાથી આગળ ચીનાબની વચ્ચેનો ભાગ એ મધ્યપ્રદેશ છે. એનાથી કઈ દેશ છે એ રાવલપિંડી અને પેશાવરનું સ્થાન છે આખું. આ કલિંદ રાજાનો કલિંદ પર્વત છે હરિયાણામાં છે. કોઈ રાજ્ય ઉજ્જૈન થી લઈ મધ્યપ્રદેશ થી લઈ હરિયાણા થી લઈ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં ભાવથી લઈને આખું જેને કહેવાય આખું ભારત આખું આર્યાવર્તમાં ભગવાને પોતાના સંબંધો ફેલાવ્યા હતા ઓનલી ફોર ધર્મની સ્થાપના કરવા માટે. એમાં પણ એક ભૌમાસુર નામનો રાક્ષસ હતો. જે ભૌમાસુરે 16,100 કન્યાઓને કેદ કરી રાખેલી હતી. મહાભારત જેને વાંચ્યું હોય એને ખબર પડી જાય કે 16,100 કન્યાઓને કેદ શા માટે કરી હતી. કોઈ કહે કે એને લગ્ન કરો નહીં. મહાભારતમાં સ્પષ્ટતા કરી છે કે ત્વષ્ટા નામના પ્રજાપતિની દીકરી હોય કશેરુ, 14 વર્ષની હોય કશેરુ, સૌથી સુંદર હોય. એની સાથે લગ્ન કરવા હોય, એની પાસે બધું હોય. કોઈ ચડાવે કે તમારી પાસે સારી પત્ની નથી, આ દુનિયામાં સુંદરમાં સુંદર કોઈ કન્યા હોય તો કશેરુ છે. આ હાથી બનીને ગજરૂપેણ જગ્રાહ રુચિરાંગીમ ચતુર્દશી, 14 વર્ષની દીકરીને હાથી બનીને એને ઉપાડી આવે ને પછી એના 6 કિલ્લા હોય જેને પાર કરીને તમે જાઓ તો એને આને મારી શકો. પેલો કિલ્લો હોય એ પર્વતોનો કિલ્લો, ચારે તરફ પર્વતો હોય, એ પાર કરીને જાઓ તો બીજો કિલ્લો આવે જ્યાં શસ્ત્રવાળા સૈનિકો હોય. એ પાર કરીને જાઓ તો ચારે તરફ પાણી હોય, તમને ખબર ન પડે રસ્તો ક્યાંથી છે. હાલો એમાંય હોડી બેસીને તમે અંદર વયા જાઓ. એના પછી અગ્નિ દુર્ગ આવે, ચારે તરફ અગ્નિ લાગેલો હોય, એમાં ખબર ન પડે કે ક્યાંથી રસ્તો છે, આમ જાવા જાવ ને બળી જાવ. ખાલી અગ્નિ જેવો દેખાતો હોય પણ ત્યાં અગ્નિ ન હોય, ત્યાં દરવાજો હોય પણ ખબર ન પડે તમને. એવો કિલ્લો બનાવ્યો હતો. એના પછી પવન દુર્ગ તમે જાઓ ને એવો બધો પવન આવે કે તમે ઉડી જાઓ. એના પછી મૂર નામનો રાક્ષસ 1000 હાથ વાળો 1000 સૈનિકોને લઈને ઉભો હોય. 6 કિલ્લાઓ પાર કરો તો જઈ શકો. આ કશેરુને કહ્યું કે લગ્ન તું કેમ ન કરતા? અભિમાન છે ને તારી સુંદરતાનું. દુનિયામાં જેટલી પણ સુંદરતા છે તારી સામે પ્રસ્તુત કરી દઉં ને તારે તને ઝાંખી પડાવું તો જા. 16,100 રાજાઓની જેટલી સારા રાજાની સારી દીકરીઓ હતી બધાને કેદ કરીને આની પાસે લઈ આવે. અને આની પાસે લઈ આવે ત્યાં ઓલી હાવ ફીકી જ લાગે. એટલી કશેરુ સુંદર હતી. હવે આ 16,100 ને કેદ કરી આવ્યો પછી હવે એના પિતાજી એને છોડાવી ન શકે. આ 6 કિલ્લાઓ કેમ પાર કરવા કોઈની બુદ્ધિ જ નહોતી સૂચતી. 16,100 ને કહ્યું કે હવે તમે આનાથી સુંદર તો કોઈ છો નહીં, તો હવે એક કામ કરો, આને મનાવો તમે, કોઈ પણ ભોગે અમારી સાથે લગ્ન કરે. ત્યારે આ બધી કન્યાઓ કહે કે આ નાની દીકરીને કેમ આપણે કહેશું? એને બધું છોડી માથામાં એક વેણી નાખી સફેદ, એક દીવો પેટાવી અને ભગવાનનું ભજન કર્યું છે કે બસ ભગવાન પધારે, ભગવાન પધારે. અને જ્યારે તમે ભગવાનનું ભજન ખૂબ કરો બધું છોડીને, માથામાં વેણી નાખીને, એટલે કોઈ પણ પ્રકારનો શ્રૃંગાર નહીં, માથામાં વેણી નાખવાનો મતલબ છે પુષ્પની સુગંધ આવે રાખે નાકમાં અને સતત શાંતિ મળે. શાંતિપૂર્વક એને ભજન કર્યું છે. એટલો આ દુષ્ટ રાજા એની કેદમાં, આપણે કોઈની કેદમાં હોય તો આપણું ચેન પડે જ નહીં કે મારું ઘર ક્યાં હશે ને આ શું હશે ને તે હશે. આટલું બધું હોવા છતાં પણ એને પ્રેમપૂર્વક ભજન કર્યું ને ભજન કરતા કરતા જ્યારે તમારું ભજન પાકે ત્યારે સદગુરુ મળે. ભગવાન પછી મળે, પેલા સદગુરુ મળે. અને ઝીણી ઝીણી કરતાલ વાગતી હતી અને નારાયણ 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 એ નામ સંભળાતું હતું. નારદજીનો પ્રવેશ થયો. વાલા મને જીરો જીરો નાદ સંભળા ગુરુજી મારા આવે. વાલા મને જીરો જીરો નાદ સંભળા ગુરુજી મારા આવે.
નારાયણ નારાયણ જપો અને તમે નારાયણ નારાયણ જપશો, નારાયણ સ્વયં આવશે અને આ રાક્ષસને મારે ઈ સ્વયં નારાયણ હશે અને એને સમર્પિત થઈ જાય. એની પાસે એક માંગણી કરજો કે તમે અમારી સાથે લગ્ન કરો, અમે તમારા પત્ની બનીએ અને તમે એના પત્ની બનીને દ્વારિકામાં સ્ત્રી ધર્મ કોને કહેવાય, સતી ધર્મ કોને કહેવાય, એનો સંદેશ આખા જગતમાં ફેલાવવાનો છે. એનું કેન્દ્ર દ્વારિકા હશે. ગુરુએ આવીને સમજાવી દીધું કે હવે આવશે, પેલા સદગુરુ આવે ને પછી સદગુરુ પછી જે મળે એ પરમાત્મા હશે. નારદજીએ એને મંત્ર આપ્યો છે કે તમે ઓમ નમો નારાયણાય નો જપ કરો, અષ્ટાક્ષર મંત્ર નારદજી આપી અને જતા રહ્યા. આ 16,100 કન્યા હોય આ જ મંત્રનો જપ કર્યો છે. નયનથી નિરખતા